ભાવનગરની શાન સમાન બોર તળાવને સુશોભિત કરવા માટે કરોડોના ખર્ચે રંગબેરંગી લાઇટોથી સજ્જ ફુવારો નાખવામાં આવ્યો છે, પરંતુ ગણતરીના દિવસોમાં જ ફુવારાની હાલત બિસ્માર થઈ ગઈ છે। ગત વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા 1.91 કરોડના ખર્ચે મહાનગરપાલિકાએ ફુવારો અર્પણ કરવામાં આવ્યો હતો। जी आ फुवारो गत विधानसभा पहला टूरिज्म कॉर्पोरेशन ऑफ गुजरात द्वारा मंजूर करायेलो हतो अने कुल 1.91 करोड़ना खर्चे એટલે 1 કરોડ 91 લાખના ખર્ચે આ ફુવારો બનાવવામાં આવેલ છે। આ ફુવારોનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ગયેલું છે અને આપણે હમણાં જ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તેનું લોકાર્પણ પણ કરાવેલું છે। આ જે ફુવારો છે એ ટુરિઝમ કોર્પોરેશન હસ્તક છે, એનું હસ્તાંતરણ જે છે એ મહાનગરપાલિકાને કરવાનું હોય છે, એ પ્રક્રિયા ચાલુ છે। મીનવાઇલ કોઈ મેન્ટેનન્સનું કામ હોવાના કારણે કદાચ હાલમાં બંધ છે, પરંતુ એ ફુવારો જે છે એ કાયમ માટે ચાલુ રહેશે। એક વર્ષથી સ્ટાર્ટિંગમાં 8 દિવસ માટે ટેસ્ટિંગ કર્યા ચાલુ ફુવારા, પણ આજ સુધી 1 વર્ષ સુધી આ ફુવારા બંધ હાલતમાં છે। હું એવું માનું છું લાગ પડે ફુવારા બંધ પણ થઈ ગયા હોય, ખંડેર પણ થઈ ગયા હોય, એ પરિસ્થિતિ ભંગાર પણ થઈ ગયા હોય, આ પરિસ્થિતિ છે। હવે જાણે અધિકારીને પૂછીએ તો એ એમ કહે છે કે કોન્ટ્રાક્ટર જે એજન્સીને આપણે કામ સોંપ્યું છે, જે કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું છે, એની પાસે 1 વર્ષથી બંધ કેમ છે એ મહત્વનો પ્રશ્ન છે, અને એ તો એજન્સીનો પ્રશ્ન છે। માણસ મળે કે ન મળે એ એનો વિષય છે। તો બંધ મતલબ ભાવનગરના આ શાસકો, અધિકારી અને કોન્ટ્રાક્ટર ભેગા થઈ અને પાણીમાં પૈસા નાખ્યા એવી વાત છે। અનેકવાર અમે રજૂઆત કરી, છતાં આનો કોઈ નિવાડો આવતો નથી। મતલબ મોટા તૈફા ભાવનગરના પ્રજાજનોના પૈસાના મોટા તાઇફા કરવા છે, આ સિવાય